ગજબનું વેર વાળ્યું. પૂર્વ સરપંચનો દીકરો માથાભારે નીકળ્યો. ગામમાં ઉડ્યા ધારિયા અને તલવાર. સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા થવી કોઈ નવી ઘટના નથી. સુરેન્દ્રનગર જિલ્લો જાણે ક્રાઇમનો હબ બન્યો હોય તેમજ રોજે ચોરી, હત્યા, લૂંટ, અપહરણ, બળાત્કાર, ફાયરિંગ જેવી ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. ત્યારે ફરી નવા વર્ષના પ્રારંભમાં જ ચોટીલા તાલુકાના પીપરાડી ગામે રહેતો યુવક પોસ્કો દુષ્કર્મના આરોપમાં વર્ષ 2015માં જેલમાં ગયો. 11 વર્ષની સજા કાપી 3 મહિના પહેલા છૂટી ગયો અને ગામમાં આવ્યો. ગામમાં આવતા જ તેને જાણે જેલમાં જ ષડયંત્ર કર્યું હોય એવી રીતે ઘટનાને અંજામ આપ્યો. ગામ વચ્ચે આરોપીઓએ નિશાળ નજીક ધારિયાના ઘા મારી હત્યા કરી ફરાર થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી. પરંતુ આ હત્યા કોની કરી અને કેમ કરી તે જાણવા માટે ફ્લેશબેકમાં જવું પડશે. પીપરાડી ગામના પૂર્વ સરપંચનો પુત્ર મરતા વિપુલ સાકરિયા વર્ષ 2015માં ગામની સગીરાને ભગાડી ગયો, જેથી તેની પર પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ થતાં કોર્ટ દ્વારા આરોપીને 11 વર્ષની સજા ફટકારવામાં આવી. સજા કાપી વિપુલ સાકરિયા 3 મહિના પહેલા પીપરાડી ગામે આવ્યો અને ગામમાં જ રહેતો હતો. ભાવાભાઈ બીજલભાઈ નામના વ્યક્તિએ મારા ભાઈને માથામાં ધારિયું માર્યું. પછી એના છોકરો, એના ભાવા બીજલના ઘરના બીજો ભાવા બીજલનો છોકરો થોબણ મેરા અને લાલો, આટલા જણા અહીંયા થઈને મારા ભાઈને તલવારની અહીંયા છાતીના ભાગમાં તલવાર મારી દીધી, ખોદો. આ બધાએ કાવતરું અગાઉનું ઘડેલીને રાખ્યું હતું. ત્યાર મારા ભાઈ માથે પાદરા હુમલો કરી આ બધા લોકોએ મારા ભાઈને મોતને ઘાતું ત્યારે. શું કારણથી આવે ઘટના બની? હવે મારો ભાઈ 11 વર્ષની જેલની સજા કાપીને આવ્યો હતો. એનો રોષ રાખ્યો કે આ છૂટીને આવ્યો એટલે આને પતાવી દેવો છે. શું લેવા સજા કાપી હતી? 377માં એને છોકરી બરાબર. કેટલા સમય પહેલા છૂટ્યા હતા એ ભાઈ? આજે 3 મહિના પહેલા. આ પહેલા કઈ બનાવ બનેલો 3 મહિના દરમિયાન? કોઈ બનાવ નતો મળ્યો. આને મારો ભાઈ એકલો આવતા જોઈ અને હુમલો કર્યો. ત્યાર પછી અમે દોડીને ગયા, ત્યાં અમારી સામે તલવારનો ઘૂસતો સુરેશ ભાવાએ માર્યો અને બીજા લોકોએ ઝાલી રાખતા. તમે છોડવામાં કેટલા જણા હતા? હા, છોડવામાં કેટલા જણા હતા? અમને ઝાલી લીધા હતા લોકોએ. અમે ભાળવી એમાં અમારી સામે ખોદો મારી દીધો તલવાર. ઘટના ક્યારે બની? 8:45ની આજુબાજુ. મૃત્યુ પામનાર વિપુલ સાકરિયા ટ્રેક્ટર લઈ ગામની શાળા પાસે પસાર થતો હતો અને ત્યારે આરોપી ભુવાભાઈ બીજલભાઈની પુત્રીને સાથે દુષ્કર્મની દાજ રાખી અને તેની પર આરોપીઓ ભાઉભાઈ બીજલભાઈ, સુરેશભાઈ સાકરિયા, થોબણભાઈ મેરાભાઈ, શાંતુબેન સાકરિયા, લાલાભાઈ નામના 5 લોકોએ તલવાર ધારિયા સાથે વિપુલ સાકરિયા પર હુમલો કરી ઉપરા ઉપરી ઘા માર્યા. તે લોહિયાણ હાલતમાં તડપતો રહ્યો. તાત્કાલિક તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટરે તપાસ કરી તેને મૃત જાહેર કર્યો. આ ઘટનાની જાણ ચોટીલા પોલીસને કરવામાં આવી. ચોટીલા પોલીસ તાત્કાલિક ગામમાં પહોંચી તપાસ હાથ ધરી અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. આરોપીઓને ઝડપવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી, જેથી ચોટીલા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ એક મહિલા સહિત 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા અને આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી. હત્યામાં વપરાયેલા તલવારો, ધારિયું, ધોકા જેવા હથિયારો કબજે કરવામાં આવ્યા. ગત તારીખ 3/1/2025ના રોજ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપરાડી ગામમાં એક બનાવ બનેલો છે. આ બનાવમાં ફરિયાદી જે છે હરેશભાઈ વિનાભાઈ સાકરિયા, એમની ફરિયાદ મુજબ એમના ભાઈ જે છે મરજનાર વિપુલભાઈ વિનાભાઈ સાકરિયા, એ પોતે જે છે ગામની સ્કૂલ પાસેથી પોતે ટ્રેક્ટર લઈને જતા હતા.
એ દરમિયાન સામેવાળા જે આરોપીઓ છે, ભાવાભાઈ બીજલભાઈ સાકરિયા, સુરેશભાઈ ભાવાભાઈ સાકરિયા, શાંતુબેન ભાવાભાઈ સાકરિયા, થોબણભાઈ મેરાભાઈ સાકરિયા અને લાલાભાઈ નારણભાઈ, આ તમામ જે આરોપીઓ છે એમાંથી ભાવાભાઈ બીજલભાઈ સાથે એમને બોલાચાલી થઈ અને પછી તમામ આરોપીઓ એમના નજીકના ઘરથી ત્યાં જગ્યા ઉપર પહોંચી અને પહેલાં એમને માર મારેલો છે અને ત્યારબાદ તરવાર વડે એમને ગંભીર ઇજાઓ પહોંચાડી અને હોસ્પિટલે જ્યારે વિપુલભાઈ વિનાભાઈને લાવવામાં આવ્યા તો ડૉક્ટર દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલા છે. આ સમગ્ર બનાવ પાછળનું કારણ 2015માં આ જે આરોપી ભાવાભાઈ બીજલભાઈ છે એમની દીકરી જે છે એમને આ કામના જે મરણ જનાર વિપુલભાઈ વિનાભાઈ છે એ પોતે લઈ ગયેલા હતા અને ત્યારબાદ એમને એમના ઉપર જે છે પોક્સો અને વિવિધ કલમો હેઠળ ગુનો પણ દાખલ થયેલો હતો. ગુનો દાખલ થયા બાદ તાજેતરમાં જ આજે મરણ જનાર વિપુલભાઈ છે એ જેલમાંથી સજા ભોગવીને છૂટેલા હતા. તો ક્યાંક ને ક્યાંક આ વાતનું મનતુક રાખી અને એમની સાથે બોલાચાલી દરમિયાન આ રીતે એમનું ગંભીર ઇજાઓ પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ છે. આ બનાવના આધારે ચોટીલા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 103, 189, 190, 191, 115, 352, 351 અને GP એક્ટ 135 મુજબ જે છે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને કુલ 5 જે આરોપી છે એમાંથી 4 આરોપી જે છે હાલ અટક કરવામાં આવેલા છે અને એક આરોપી લાલાભાઈ નારણભાઈ જે છે એને પકડવા માટે થઈ અને હાલ જે છે એ પ્રયત્ન ચાલુ છે. પીપરાળી ગામે સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને કાયદાએ 11 વર્ષની સજા આપી. તે સજા ભોગવી, પરંતુ ભોગ બનનારના પિતા અને તેના પરિવારજનોને આ સજા મંજૂર ન હોય તેમ 11 વર્ષ બાદ જેલમાંથી છૂટી આવ્યો આરોપી વિપુલ સાકરિયાની હત્યા કરી નાખી જાણે વેર વાળ્યો હોય તેવો ઘાટ સર્જાયો. પરંતુ બંને એક જ કુટુંબના થતા હવે એક યુવકનો જીવ ગયો તો બીજા કુટુંબના લોકોએ કાયદો હાથમાં લઈ હાથે જ સજા આપવા જતાં હવે એક જ ઘરના 5 લોકો જેલવાસ ભોગવશે. હવે યુવકની હત્યા પાછળ 5 આરોપીઓને કાનૂન શું સજા આપે છે જોવું રહ્યું. સુરેન્દ્રનગરથી સાજિદ બેલીમનો અહેવાલ, ગુજરાત તક.